નમસ્કાર, વંદન. ગોંડલ ગાયત્રી પરિવાર દ્વારા આપણે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટરનું શુભ શરૂઆત કરી છે. એમાં આપણે અલગ અલગ ઘણા વિડીયો મૂકેલા છે. આજનો જો આપણો વિડીયો છે કબજિયાત અંગેનો, તો આજે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે 10 ભાઈઓમાંથી કોઈને પૂછીએ તો વધારે એમ કે અમને કબજિયાત રહે છે. તો કબજિયાત રહેવાનું કારણ છે એ આપણી અનિયમિતતાને હિસાબે આપણું ભોજનનું કારણ છે. અને ન ખાવાનું ખાઈએ છે, ન પીવાનું પીએ છે, અને આપણી જીવનની દિનચર્યા એટલી બધી આપણે અવ્યસ્ત કરી છે, જેથી આપણને કબજિયાત થાય છે. કબજિયાત એટલે કે એકદમ આપણને જે ટોયલેટ જાય કે આપણે જે મળનો નિકાલ થવો જોઈએ એ પૂરો નિકાલ થતો નથી. તો એ આપણને સવારે એકદમ ખુલાસાથી મળનો ત્યાગ થઈ જાય અને પેટની અંદર એકદમ શાંતિ થઈ જાય, એવું થાય, એને કબજિયાત ઓછું થાય એવું કહેવામાં આવે છે. તો આજે આપણે આ કબજિયાત વિશે જે વાત કરી, આના પછીનો અમારો એક વિડીયો છે. એ વિડીયામાં અમે પૂરું કબજિયાત શું છે, કબજિયાત કેવી રીતે થાય છે, અને કબજિયાત માટે આપણે શું કરવું એના માટે આના પછીનો અમે એક વિડીયો મૂક્યો છે. એ વિડીયો જોવા આપને અનુરોધ, અપીલ. આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવા અનુરોધ.